મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો આજે તો સીધી બહારે જવાથી શરૂઆત કરું છું. બહારે જવાનું છે મેરેજમાં, બેનની દીકરીના મેરેજમાં. તો જવું છે પાર્લર, આઈબ્રો કરાવવા. તો સૌથી પહેલાં એક કામ કરી આવું, પછી બીજું કામ. ઘરનું કામ તો બધું પતી ગયું છે. કેવીને આજે પરીક્ષા દઈને આવી ગયો છે અને ભૂખ્યો થયો છે અને નાસ્તો કરે હે. શું ખાધું? ગાજરનો હલવો ખાધો. ચાલો હું પેલા બહારનું કામ પતાવતી આવું ફટાફટ, પછી રસોઈ કરું. ચાલો જમવા. બહાર જઈને આવીને પછી વિડીયો શૂટ ન કર્યો કેમ કે મોડું થઈ ગયું તો દોડાદોડીમાં રસોઈ કરવાની હતી. વટાણા બટેટાનું શાક બનાવ્યું છે, પછી આપણા ફેવરિટ ભરેલા લાલ મરચાં, રોટલી, છાશ અને પૌવા બટેટા આજ જેને નાસ્તામાં આપ્યા હતા. ચાલો બધા જમવા જામને આવી ગયા છે. ચાલો બધા જમવા. સાંજ થઈ ગઈ છે અને બપોરે તો આજે જેવું આ કામ કર્યું. બેન જેની બે મહેંદી કરી, સાદી સિમ્પલ, જલ્દી થઈ જાય ને એવી. તારી બતાવી જેની નથી ડિઝાઇન કરી દીધી છે મેં તો સાદી સિમ્પલ કરી, જેની ડિઝાઇન. બપોરના એમાં જતા પછી વિડીયો શૂટ કર્યો જ નથી. અત્યારે હવે રસોઈ કરું છું. કેવિનને ખાવા છે ગુજરાતી ખાટા મીઠા દાળ ભાત. તો દાળ બફાય છે, હવે દાળ વઘારી લઉં અને એક બાજુ ભાત થાય છે. પછી આજે છે ને સાડી કઈ પહેરવીની સિલેક્ટ કરવામાં જ બપોરની હતી. તો કઈ સાડી સિલેક્ટ કરીને હમણાં બતાવું. હજી 3 સિલેક્ટ કરી છે, એમાંથી આમને કઈ સિલેક્ટ કરશે એ પહેરવાની છે. હમણાં બતાવીશ થોડીક ફ્રી થાઉં પછી. દાળ વઘારાઈ ગઈ, બસ હવે 10-15 મિનિટ ઉકળવા દઈશ. ચાલો જમવા. ખાટી મીઠી દાળ, ભાત છે, સાથે ભૂંગળા. બધાને ભૂંગળા ખાવાની બહુ મજા આવે દાળ ભાતમાં, મરચાં. ચાલો બધા જમવા. એ ચાલો જેનીના પપ્પા, ચાલો જમવા. હાલો હાલો જલ્દી. કેવિન તો આવી ગયો. ચાલો જમવા. તો જમીને બધા ફ્રી થઈ ગયા. તે સોના કામે લાગી ગયા છે, સુવામાં, વાંચવામાં, લખવામાં. ને સાડી તો બતાવી નથી અત્યારે, કાલે સવારે હું પહેરીશ ને ત્યારે જ બતાવીશ કે કઈ સાડી પહેરું છું. એ સાડી છે ને મારા આણાની સાડી છે. પહેલાં ફેશન હતી અને પછી ફેશન નહોતી તો રાખી જ દીધી હતી, અને અત્યારે પાછી એની ફેશન આવી છે ને તો એ સાડી આજે કાઢી છે મેં.
તો કાલે સવારે પહેરું ને ત્યારે બતાવીશ. અને સવારમાં વહેલા જવાનું છે, બહારગામ જવાનું છે એટલે. તો સારું, ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. સવારે વહેલા ઉઠવાનું છે એટલે બાય, ગુડ નાઇટ.